કાશી વિશ્વવિદ્યાલય એના 300 પંડિતો 22 કરતા વધારે યુનિવર્સિટીના ચાન્સલરોએ એકી સાથે શિવ અને સ્વામિનારાયણ પર હતું સમન્વય સેમિનાર હતો. એમાં શિવ ઉપર તો ચર્ચા જ ન થઈ, સ્વામિનારાયણ ઉપર ચર્ચા થઈ. આપણા પરમહંસોએ ખાસ કરીને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ જે ગીતા ઉપર ભાષ્ય લખ્યું હોય, સદગુરુ મોટા મોટા સંતો આચાર્યશ્રીઓ વગેરે વગેરે સંતોએ જે મૂળ વાત રજૂ કરી હોય અને શ્રી હરિનો જે મત જેમાં પ્રદર્શિત થયો હોય એની પર જબરદસ્ત એક ડિબેટ થઈ. એની પર સૌએ પોતાના નિબંધો લખ્યા, આર્ટિકલો આપ્યા અને એવા ધુરંધરો એમાં આવ્યા હતા કે જે કોઈ દિવસ કાશી મંદિરની બહાર નીકળે નહીં એવા લોકો પણ આવ્યા. ને બધા એકી સુરે શું કીધું ખબર છે? સહજાનંદ સ્વામીએ 2 દેશ ગાદીનો જે વિભાગ કરીને મૂળ સંપ્રદાય સ્થાપ્યો છે એ જ સંપ્રદાય વૈદિક છે. બાકી બધા જે હોય એ ભાઈ કોઈ પોતાના મને રાજા માને તો માને, એ તો રાજા તો માને, એમાં કઈ હોય નહીં. હવે ઘણા ભાઈ આજે મોદી સાહેબ જેવા દેખાતા હોય સમજ્યા, તો એ થોડું ઘણું મેકઅપ કરીને એવું થોડું ઠાઠમાટ કરી શકે ને એવું જઈ શકે ને ક્યાંક 4 પૈસા કમાઈ શકે. પણ નોટબંધી એનાથી ન થાય, એ તો દિલ્હીમાં બેઠા હોય એનાથી થાય. તો મૂળ વાત આ છે, ભગવાન ભજીને ઘણા બધા અખ્તરડાયા હોય. તો મૂળ વાત એ છે કે એ જે કાશી વિશ્વવિદ્યાલયે જે સેમિનાર થયો એનો જે આર્ટિકલ લખાણા, અને મજેદાર વસ્તુ એ છે કે સ્વયં કાશી વિશ્વવિદ્યાલયે એ સંસ્કૃતની અંદર એ તમામ આર્ટિકલો વિશ્વવિદ્યાલય છાપ્યા છે. વિશ્વવિદ્યાલય છાપ્યા છે. એમાં બધા ધુરંધર સંતો ગયા, એમાં આપણા ડૉક્ટર સંત સ્વામી ગયા. આજે આપણે બહુ લકી છે કે આવો વિદ્વાન સંત આપણા વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન છે. આ સરદારના યોગેશ્વર સ્વામી બી હતા, શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી હતા, ગાંધીનગરના જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજી હોય, અમારા ભક્તિપ્રકાશ શાસ્ત્રીજી હોય, પોરબંદરના ભાનુ સ્વામી હોય, રાજકોટ ગુરુકુલના 2-3 સંતો ખૂબ વિદ્વાન છે. તો આ બધા સંતોની જે વિદ્વતા છે એનો આપણને એડવાન્ટેજ મળી રહ્યો છે. લાસ્ટ યર સપ્ટેમ્બર મહિનામાં વડતાલ ખાતે પણ એક સેમિનાર થયો. એમાં મજેદાર ચીજ એવી થઈ કે ભારતનું જે સાહિત્ય વિભાગ છે એ સાહિત્ય વિભાગના જે ઓફિશિયલ ડીન કહેવાય, વડા કહેવાય, એ પોતે સ્વયં આવ્યા. એ બધા અંધારામાં હતા. हम तो स्वामीनारायण कुछ और ही समझ रहे थे, हम तो वहाँ भी गए यहाँ भी गए, हमको जाके पता असली तो ये है, वो सब नकली है કે ઓલા બ્રાહ્મણોને હું પંડિતોને શિરપાવ આપો ને શાસ્ત્રી હરજીવન સ્વામી, એટલે તો બધા બોલી જાય, બરાબર છે. બ્રાહ્મણ હોય, ચોટલી વાળે ને જ્યારે તે ચાણક્ય થાય પછી ધુમાડા કાઢ નાખે. એવા 2 બ્રાહ્મણ પંડિતોએ, એક અભિષેક ઉપાધ્યાય છે અને કમલાકાંત ત્રિપાઠી છે, એ લોકોએ એક એવું જબરદસ્ત પુસ્તક લખ્યું ને હમણાં કુંભ મેળાની અંદર એમણે યુટ્યુબ પર એનો વિડીયો છે, જોઈ લેજો. એમણે સિદ્ધ કરી બતાવ્યું છે, જે કાલ્પનિક પોતાને કહેવાતા જે આચાર્યો થયા છે ને એ બધા કેવા છે? મતવાદી છે. એમની વાતનો કોઈ મૂલ્ય છે નહીં. મૂલ્ય માત્ર ને માત્ર અનંત કોટી બ્રહ્માંડના ધણી શ્રી હરિ અને એના પરમહંસો